જી ચોક્કસ એવું કહી શકાય કે હવે ભારતના રાજકારણમાં લાંબા સમય પછી ક્યાંક ને ક્યાંક તોડજોડવાળી સરકાર બનવા જઈ રહી છે. કારણ કે ભલે ભાજપની સરકાર બને, એનડીએની સરકાર બને, પણ ક્યાંક ને ક્યાંક ભાજપની પ્રથમવાર એવું કહી શકાય કે લાંબા સમય પછી એ મજબૂરી આવી છે કે 240ના આંકડા પર ભાજપ સમેટાઈ ગઈ છે. જે 400 પારનો નારો હતો, 400 પારની જગ્યાએ 240 આવી છે. એટલે કે 272નો પણ જે મેન બહુમતી માટેનો જે આંકડો જોઈએ છે, મેજિકલ આંકડો જોઈએ છે, એ ભાજપ પાસે નથી. એ વાસ્તવિક છે. સ્વાભાવિક છે કે જે એનડીએના ગઠબંધન છે, ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશ કુમાર હોય, એના થકી 295 સુધી ભાજપ પહોંચી શકે છે, એનડીએની સરકાર રચાઈ શકે છે. પણ હવે એક મહત્વનો પાસું એ છે કે અત્યાર સુધી ભાજપ આપતું હતું અને એ એનડીએના પક્ષો લેતા હતા. એ પ્રકારે ખાતાની વેચણીની વાત હોય કે કોઈ પણ વસ્તુ વેચણી ની વાત હોય, ભાજપ આપતું તો ને લેતા હતા. હવે પરિસ્થિતિ આજે એ બદલાઈ છે કે ગઈકાલના જે પરિણામો આવ્યા છે એમાં એનડીએના ઘટકો જે ખાતું માગશે એ ખાતું ભાજપ આપવા માટે મજબૂર બનશે, એ પ્રકારના આંકડાઓ પણ સામે આવ્યા છે. જ્યાં સુધી સવાલ છે ભાજપને આ પ્રકારે તડજોડની રાજનીતિ કહી શકાય, અથવા ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈને આપણે વર્ષોથી ઓળખીએ છીએ, ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓ દેશમાં પણ 10 વર્ષથી રહ્યા છે, ત્યારે પોતાના વિચારો છે, પોતાનું જે વિઝન છે, એ પ્રકારે સત્તા કરવા ટેવાયેલા છે. જ્યારે ગઠબંધનની સરકારમાં આ વસ્તુ શક્ય થતી નથી. એટલે એ ક્યાંક ને ક્યાંક એક સૌથી મોટી જો મુશ્કેલી કોઈ હોય તો આ એક મુશ્કેલી છે. સાથે જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, કોંગ્રેસની રીતે જો વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન 233 પર પણ સમેટાયું છે. એટલે તેને પણ જો સરકાર બનાવવી હોય તો તેને પણ મોટા પાયે તડજોડ કરવું પડે. સ્વાભાવિક છે કે કોંગ્રેસની ભૂતકાળની પણ રાજનીતિ કહી શકાય તો રાજનીતિ એવી છે કે ચંદ્રશેખર હોય, ઇન્દ્રલાલ ગુજરાલ હોય, આ લોકોને બહારથી ટેકો આપીને પ્રધાનમંત્રી બનાવાયા છે. એટલે એવું બની શકે કે ઇન્ડિયા ગઠબંધન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારને સત્તા પર આવતા રોકવા માટે નીતિશ કુમાર કે ચંદ્રબાબુ નાયડુ પાસે આ પ્રકારની પણ પ્રપોઝલ મૂકી શકે છે. કોંગ્રેસે ભૂતકાળમાં પણ આવા અનેક મુખ્યમંત્રીઓ કે પ્રધાનમંત્રીઓ બનાવ્યા છે. આ ભારતનો ઇતિહાસ કહે છે. એટલે હવે એ જોવાનું રહેશે કે આજે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પણ એક બેઠક મળવાની છે અને સાંજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે. હવે કયો પક્ષ કેવી રીતે તડજોડ કરે છે, કેવી રીતે રણનીતિ નક્કી કરે છે અને સત્તા પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે, એ ખૂબ મહત્વનું છે. ચોક્કસ એવું કહી શકાય કે 240થી ભાજપ સૌથી મોટો પક્ષ છે. એટલે ભાજપને જ સત્તા બનાવવા માટે પહેલું આમંત્રણ આપવામાં આવશે. પણ ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર જે પ્રકારે પક્ષ પલટું કરવો અથવા ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિમાં માહિર ખેલાડી માનવામાં આવે છે. એટલે એમની પર સૌની નજર મંડાયેલી છે. જી બિલકુલ. હિતલ, ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે આ પરિણામ આવ્યું અને પરિણામના આંકડાએ સૌ કોઈને ચોંકાવી દીધા, પરિણામ પર સૌ કોઈની નજર હતી અને ગઈકાલે કદાચ જે આ તમામ ઉમેદવારો હતા અને પક્ષના લોકો છે તેમને કદાચ ઊંઘ પણ નહીં આવી હોય. કારણ કે કહેવાય છે ને કે દુઃખો વાલી રાત नींद नहीं आती और खुशी वाली रात कौन सोता है. કારણ કે બંને પક્ષ માટે એવું જ થયું છે. કારણ કે જ્યાં એક તરફ એનડીએની સરકાર બનવા તો જઈ રહી છે, તેમને અત્યારે તો એનડીએને બહુમતી મળી છે, પરંતુ જે 400 પારનો આંકડો ન હતો મળ્યો ગઈકાલે, કારણ કે 400 પારની વાત સતત થઈ રહી હતી અને એ આંકડો નથી મળ્યો. એટલે એક તરફ ખુશી છે, પરંતુ અસમંજસ પણ છે કે ક્યાં થાપ ખાઈ ગયા. અને અસમંજસ એ બાબતની છે કે જે રીતે નીતિશ કુમારની છાપ રહી છે, એટલે કે જો એણે પક્ષ પલટો કરી દીધો તો પછી સત્તા મેળવવા માટે પણ અઘરું થઈ જાય. અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન કે તેના માટે તો આ